નમસ્કાર મિત્રો, બધા ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. મિત્રો, ખાસ કરીને આજે આ વિડીયો આપણે હાલનું હવામાન અને આવનારા 2 દિવસ સુધી પવન ઝાકળ અને ઠંડી વિશેની માહિતી આપવાની છે. સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે આપણે દર રવિવારે રાત્રે ખેડૂત સમાધાન નામનો કાર્યક્રમ 8 થી 9 કરીએ છીએ, પણ સમય સંજોગો અને અનિવાર્ય સંજોગો વસાત આજે આપણે એ કાર્યક્રમ રદ થયેલો છે. પણ હું આપને વિડીયો મૂકી અને તમામ પ્રકારની માહિતી આપવા માંગુ છું. સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે આજે મકર સંક્રાંતિ છે, 14 જાન્યુઆરી, એટલે મકર સંક્રાંતિના પાવન પર્વની આપ તમામ મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ. સાથે આવનારો સમય છે એ આપ તમામ ખેડૂત ભાઈઓ માટે ખૂબ સારો રહે એવી હું મહાદેવને પ્રાર્થના કરું છું. જોકે આજે મકર સંક્રાંતિના દિવસે જે પવનોની સ્પીડ એમાં થોડોક વધારો થયો હતો. નામ તો અમે જિલ્લા વાઇઝ અલગ અલગ વિસ્તારો વિશે માહિતી આપી હતી, એ મુજબના પવનો છે એ પણ ક્યાંય ને ક્યાંય આજે જોવા મળ્યા છે. જોકે આજે પવનની સ્પીડ છે એ સામાન્ય કરતાં થોડીક વધારે હતી. અચાનક જ, કેમ કે જે 13 તારીખ સુધી પવનની સ્પીડ હતી એમાં આજે મકર સંક્રાંતિના દિવસે પવનની ગતિમાં વધારો થયો, પવનની દિશાઓ પણ બદલાણી અને આ તમામ પરિસ્થિતિ સૂચવે છે કે આવનારું વર્ષ છે એ આપણા માટે સારું રહેશે એવા સંકેતો પણ આજે મળી ચૂક્યા છે આપણે. સાથે હું આપને જણાવી દઉં કે આજે પવનની સ્પીડ આજે હતી, આ પવનની સ્પીડમાં આવતીકાલે એટલે કે 15 જાન્યુઆરી 2024 અને સોમવારના રોજ બપોર પછીથી આ પવનની સ્પીડમાં ઘટાડો થશે. જોવા જઈએ તો સામાન્ય રીતે અમુક વિસ્તારોની અંદર 12 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હતી અને અમુક વિસ્તારોની અંદર 20 થી લઈને 25-27 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પણ જોવા મળી. આ પવનની ઝડપમાં આવતીકાલે બપોર બાદથી ઘટાડો નોંધાશે અને પવનની સ્પીડ છે એ નોર્મલ નજીક આવી જશે. નોર્મલ નજીક એટલે કે 10 થી લઈને 12-13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળે એવી શક્યતાઓ છે. એટલે પવનની સ્પીડ છે એમાં ઘટાડો નોંધાશે, એટલે પવનથી હવે આપણે કોઈ ખતરો નથી. હા, એક ચોક્કસથી છે કે જેવી રીતે જોવા જઈએ તો આજેથી જે તાપમાનમાં થોડોક વધારો થયો છે, જે રાત્રિનું તાપમાન છે એ પણ હજી નોર્મલ નજીક છે, પણ જે દિવસનું તાપમાન હોય છે એટલે કે મહત્તમ તાપમાન છે આમાં વધારો થયો છે આજથી. અને આ વધારો છે એના માટે પણ અમે આપને ઘણા સમય પહેલા માહિતી આપી હતી કે મકર સંક્રાંતિ દરમિયાન એટલે કે 13, 14 અને 15 તારીખ દરમિયાન થોડુંક તાપમાન છે ઊંચું આવે તેવી શક્યતાઓ છે. એ જ મુજબ આજે મહત્તમ તાપમાનની અંદર વધારો નોંધાયો છે. જોકે આ તાપમાન છે એમાં પરમ દિવસે એટલે કે 16 તારીખથી ફરીથી ઘટાડો પણ થવાનો છે. અત્યારે જે મહત્તમ તાપમાન છે તે 30 ડિગ્રી કરતાં ઉપર ચાલ્યું ગયું છે. એની જગ્યાએ આવતીકાલે 15 તારીખથી ધીમે ધીમે આ તાપમાન છે ડાઉન થશે ને પરમ દિવસે 16 તારીખથી આ તાપમાન છે એ નોર્મલ નજીક આવી જાય. એટલે લગભગ અલગ અલગ વિસ્તારો પ્રમાણે જોવા જઈએ તો 21 થી લઈ અને 27 ડિગ્રી આસપાસનું તાપમાન થઈ જાય એવી પણ શક્યતાઓ છે. એટલે તાપમાન છે એ 16 તારીખથી ઘટવાનું છે. 16, 17, 18 અને 19 તારીખ આમ 4 દિવસ સુધી ફરીથી એક પ્રકારે ઠંડીનો માહોલ જોવા મળશે. જોકે આ ઠંડી છે એની અંદર કોઈ ગાત્રો થીજાવતી કે હિમપ્રપાત થાય અથવા તો જે કોલ્ડ વેવની આગાહી હોય એવી કોઈ ભારે ઠંડી નથી પડવાની. પણ ચોક્કસથી એટલું કહી શકાય કે ઠંડી છે એનો એક ચમકારો જોવા મળશે. એક પ્રકારે ગુલાબી ઠંડીનો માહોલ છે એ 16 તારીખથી લઈને 19 તારીખ દરમિયાન જોવા મળે તેવી પણ એક શક્યતાઓ છે. એ સાથે જોવા જઈએ તો જે ઝાકળ વર્ષા અમુક વિસ્તારોની અંદર ઝાકળ વર્ષા ઓસ એટલે કે જે ધુમ્મસ હોય વહેલી સવારે એ પણ છેલ્લા 2 દિવસથી જોવા મળી રહી છે. અને હજી આવનારા 2 દિવસ સુધી એટલે 15 અને 16 જાન્યુઆરી એમ 2 દિવસ સુધી હજુ ઝાકળ વર્ષા જોવા મળે તેવી પણ એક શક્યતાઓ છે. એટલે જે પવન, ઠંડી, ઝાકળ આ જે તમામ પ્રકારની માહિતી છે એ આપણા માટે અગત્યની હોય છે અને એના વિશે મેં આપને માહિતી આપી. પણ હું આપને જણાવી દઉં કે જે શિયાળુ પાક માટે અનુકૂળ હવામાન ન હોવાને કારણે આપણે સુકારાના પ્રશ્ન પણ બહુ રહ્યા છે અને એ સુકારામાંથી ધીમે ધીમે બેઠા થઈએ છીએ. પણ હવે આપણે અલગ અલગ પાક છે કે જે 45-50 દિવસ અથવા તો 60 દિવસ આસપાસના ઘણા વિસ્તારોમાં પાક છે, આ પાક ઉપર જો હવે માવઠું થાય તો આપણા માટે બહુ નુકસાની લઈ આવી શકે છે. અને એ માવઠું પણ જોકે અમે ઘણા સમય પહેલા એક આગાહી મૂકેલી હતી કે 17 થી લઈ અને 25 જાન્યુઆરી વચ્ચે છૂટાછવાયું હળવું એક માવઠું થશે અને હવામાનમાં પલટો આવશે. એની શક્યતાઓ પણ આવનારા સમયની અંદર અમને દેખાઈ રહી છે. એટલે એના વિશે પણ આવતીકાલે સંપૂર્ણ પ્રિડિક્શન કરીને અમે તમને માહિતી આપશું કે આ શક્યતાઓ છે કેટલા વિસ્તારમાં છે, કેટલી માત્રામાં માવઠાની શક્યતાઓ છે ને કઈ તારીખમાં માવઠું થશે. પણ એટલું ચોક્કસ છે કે 17 થી લઈને 25 જાન્યુઆરી વચ્ચે હજુ એક માવઠાનો ખતરો છે જે ક્યાંય ને ક્યાંય આપણે ખેડૂત ભાઈઓને નુકસાન કરી શકે છે. પણ અત્યારે
આજના વિડીયોની અંદર આપણે લાઈવ સેશન નથી, છતાં પણ જે માહિતી આપવાની હતી પવન, ઠંડી, ઝાકળ વિશેની એ મેં માહિતી આપને પૂરી પાડી છે. આવતીકાલના વિડીયોની અંદર પરફેક્ટ પ્રિડિક્શન કરી અને માવઠા વિશેની પણ સંપૂર્ણ માહિતી આપને આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે, વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવી. હાલ રજા આપશો. ધન્યવાદ.